ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે CEPH 507નું પ્રેક્ટિકલ કેટર્સ પેન્ડ્યુલમ સ્ટાર્ટ કરશું. કેટર્સ પેન્ડ્યુલમ માટે આપણે એક ટેલિસ્કોપ જોશે, એક મીટર સ્કેલ જોશે અને આને કેટર્સ પેન્ડ્યુલમ કહેવાય. બસ કેટર્સ પેન્ડ્યુલમ દેખાય. આ વુડન બોબ છે, લાકડાનો છે. પછી આ મેટલ બોબ છે. વુડન બોબ પાસે જે એક નાઇફ છે અને મેટલ બોબ પાસે એક નાઇફ છે અને વુડન બોબ પાસે એક નાઇફ છે. આ બે નાઇફ્સ છે અને નાઇફ એજીસ કહેવાય. હવે નાઇફ એજીસ વુડન બોબ પાસેના નાઇફ એજને હું K1 નામ આપીશ અને મેટલ બોબ પાસેવાળાને K2 નામ આપીશ. આ ધ્યાન આપજો. હવેથી હું આખા પ્રેક્ટિકલમાં K1 અને K2 જ કહીશ. K1 એટલે વુડન બોબ પાસેવાળાનો અને K2 એટલે મેટલ બોબ પાસેવાળાનો. હવે મને શું કરવાનું છે? હવે મને ડિસ્ટન્સ બિટવીન ટુ નાઇફ એજીસને 70 સેન્ટીમીટર સેટ કરવાનો છે. ડિસ્ટન્સ બિટવીન ટુ નાઇફ એજીસ એટલે આ બંને નાઇફ એજ. આ બંને નાઇફ એજ વચ્ચે મને 70 સેન્ટીમીટર ડિસ્ટન્સ રાખવાનું છે. તો હું શું કરીશ? અહીંયા જો, અહીંયા તમને સેન્ટર ઉપર એક માર્કિંગ દેખાશે. આખા રોડનું સેન્ટર છે. સેન્ટર ઉપર એક માર્કિંગ દેખાય છે. હવે મને 70 રાખવું હોય તો હું શું કરું? અહીંયાથી 35 અને અહીંયાથી 35 એટલે 70 સેન્ટીમીટર થઈ જશે. તો આ બે વચ્ચે 70 સેન્ટીમીટર. જો 0 થી અહીંયા 35 સેન્ટીમીટર સેન્ટર આવ્યું અને અહીંયાથી જો 35 સેન્ટીમીટરથી એ રીતે બંને વચ્ચે 70 સેન્ટીમીટર ડિસ્ટન્સ રાખજો. અને પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરો એના પહેલાં એરર અવોઇડ કરવા માટે આ ડિસ્ટન્સ એન્ડથી લઈ અને આટલો ડિસ્ટન્સ એન્ડ આ એન્ડથી લઈને આટલો ડિસ્ટન્સ સરખો રાખવાનો. 5 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર, વોટ એવર. અહીંયા 5 સેન્ટીમીટર રાખો તો અહીંયા પણ 5 સેન્ટીમીટર રાખવાનું પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરતાં પહેલાં. પછી આપણે time for 50 oscillations about K1. Time for 50 oscillations about K1. About K1 એટલે શું? K1 આપણો આ નાઇફ એજ છે. તો આપણે હવે K1 નાઇફ એજ ઉપર અને સસ્પેન્ડ કરી દઈશું. હવે આ ટેલિસ્કોપથી આપણે આની ટીપને ફોકસ કરશું. આ ટેલિસ્કોપને આપણે એ રીતે ફિક્સ કરવાનું કે એની ટીપ દેખાય. આ ટેલિસ્કોપથી મને આ ટીપ દેખાવી જોઈએ. પછી આનામાં નજર રાખતા, નજર આનામાં રાખવાની અહીંયાથી, અને આ ટીપને આપણે નાનકડું ઓસિલેશન લેવાનું. ને જેમ તમે ઓસિલેશન દો એ જ ટાઈમે તમારે સ્ટોપ વોચ સ્ટાર્ટ કરી દેવાની. અને આ રીતે 50 ઓસિલેશન્સ થવા આપવાના. 50 ઓસિલેશન્સ થઈ જાય પછી સ્ટોપ વોચને સ્ટોપ કરી દેવાની.
ધારો કે તમારે 91 સેકન્ડ્સ આવ્યો 50 ઓસિલેશન્સ માટે. પછી આ પ્રોસેસ 2 વખત ફરીથી રિપીટ કરવાની. ફરીથી આ જ પેન્ડ્યુલમ છે એને તમે સ્મોલ ઓસિલેશન આપો અને 50 સેકન્ડ્સ માટેનો ટાઈમ નોટ કરો. એવી રીતે તમારા આ રીડિંગ આવશે. K1 ક્રોસ 50 સેકન્ડ્સ માટે 50 ઓસિલેશન્સ માટે ટાઈમ નોટ કરવાનો. એટલે આ 3 રીડિંગ આવશે. એની તમે લો એવરેજ. હવે એવરેજ લીધી 90.66. હવે 50 ઓસિલેશન્સનો એવરેજ ટાઈમ 90.66. તો 1 ઓસિલેશનનો કેટલો થાય? 90.66 ડિવાઇડેડ બાય 50, દેટ ઇઝ 1.813. Now, time for 50 oscillations about K2. આ K1 હતો, K2 એટલે આને ફેરવી નાખો. આપણે K2ના ક્રોસ પેન્ડ્યુલમને રાખી. હવે જો K2 ઉપર છે, K2 થી સસ્પેન્ડ કરેલું છે. આપણે ફરીથી ઓસિલેશન્સ આપવાના ને નજર તમારી ટેલિસ્કોપથી આ ટીપ ઉપર અને તમને ઓસિલેશન્સ આપવાના. 50 ઓસિલેશન્સ આપવાના અને સ્ટોપ વોચથી 50 ઓસિલેશન્સનો ટાઈમ નોટ કરવાનો. એટલે તમારું આ રીડિંગ આવશે. K2ના ક્રોસ 50 સેકન્ડ્સ 50 ઓસિલેશન માટે કેટલો ટાઈમ? 81. આ પ્રોસેસ તમે હજી 2 વાર રિપીટ કરો. ફરીથી 2 વખત, હજી 2 વખત 50 ઓસિલેશન આપો, ટાઈમ નોટ કરો અને તમારી રીડિંગ આવશે. આ ત્રણેય રીડિંગ્સનો તમે એવરેજ લો. હવે 50 ઓસિલેશન્સ માટે આટલું, તો 1 ઓસિલેશન માટે કેટલું? ડિવાઇડેડ બાય 50. તો અહીંયા 50 થી ડિવાઈડ કરી દો. હવે આ સેમ આખી પ્રોસેસ હમણાં જે કરીને કે પહેલાં K1 નાઇફ ઉપર સસ્પેન્ડ કર્યું અને 3 વખત ઓસિલેશન્સ લીધા, 50 ઓસિલેશન્સ. પછી K2ના ક્રોસ તમે સસ્પેન્ડ કર્યું, કેટરસ પેન્ડ્યુલમને ઊંધું કરીને ફરાવીને, અને આ પ્રોસેસ કરી. આ સેમ આખી પ્રોસેસ તમને ફરીથી કરવાની છે. કોના માટે? 80 સેન્ટીમીટર માટે. 80 સેન્ટીમીટર કોના વચ્ચે? ડિસ્ટન્સ બિટવીન નાઇફ એજીસ. તો હવે આ બે નાઇફ એજીસ વચ્ચે આ બંને નાઇફ એજીસ વચ્ચે 80 સેન્ટીમીટર હોવું જોઈએ. પહેલાં શું હતું? 70 સેન્ટીમીટર. જો 70 સેન્ટીમીટર છે અહીંયાથી અહીંયા સુધી 70 સેન્ટીમીટર. તો આપણે શું કરીશું? અહીંયાથી સેન્ટરથી 35, સેન્ટરથી 35. હવે 80 માટે શું કરશું? સેન્ટરથી 40 એન્ડ સેન્ટરથી 40. સેન્ટરથી 40 and center સેન્ટરથી 40. એટલે હવે 40 પ્લસ 40 તમારું 80 સેન્ટીમીટર. જો આ બે વચ્ચે આ નાઇફ એજ અને આ નાઇફ એજ વચ્ચે 80 સેન્ટીમીટર થઈ ગઈ. હવે આખી પ્રોસેસ રિપીટ કરવાની છે. પહેલાં તો
પેન્ડ્યુલમ રાખો, 50 ઓસિલેશન્સ આપો, રીડિંગ નોટ કરો અને આ જ પ્રોસેસને હજી 2 વાર રિપીટ કરો. એનું એવરેજ લો. પછી પેન્ડ્યુલમને નાઇફ K2 ના ક્રોસ રાખો, 50 ઓસિલેશન્સ લો એન્ડ રિપીટ. જે ફર્સ્ટ પાર્ટમાં આપણે કર્યું એ રિપીટ કરો. એટલે તમારી આ ટેબલ આવી જશે. K1 ના ક્રોસ જેવી રીતે મેં તમને કીધું, K1 ના ક્રોસ 50 ઓસિલેશન્સ લ્યો ને રિપીટ ઇટ 3 ટાઈમ્સ, પછી એનો એવરેજ લઈને ડિવાઇડેડ બાય 50. દેન K2 ના ક્રોસ કેટસ પેન્ડ્યુલમને પલટાવીને 50 ઓસિલેશન્સ લેવાના, એનો ટાઈમ કંઈક આવે 89 ધારો કે. પછી ફરીથી K2 ના ક્રોસ જ 50 ઓસિલેશન્સ લેવાના, એનો ટાઈમ પીરિયડ નોટ કરવાનો, ફરીથી એ જ વસ્તુ કરવાની. તો આ 3 વેલ્યુઝ આવી જાય, એનું એવરેજ, દેન એવરેજ ડિવાઇડેડ બાય 50. હવે આ ટાઈમ 1.43, 1.8, ઓકે, આ ટાઈમ 1.43, 1.8, 1.74, 1.76 આ ટાઈમ વર્સિસ ડિસ્ટન્સનો આપણે ગ્રાફ બનાવવો પડશે. આ ટી વર્સિસ એલ. એલમાં શું હશે? 70 અને 80. અહીંયાથી 10, 20, 30, 40, 50, 60 એ રીતે અહીંયા એલ રાખો અને અહીંયા આના ઉપર તમારું ટી આવશે. ટી એટલે કયું? આ વેલ્યુઝ T1 એન્ડ T2, કેપિટલ T1 એન્ડ કેપિટલ T2. એટલે 1, 2, 3, 4 આ 4 પોઈન્ટ્સ છે. 1, 2, 3, 4 ચારે પોઈન્ટ્સને તમે પ્લોટ કરી દો. પછી એ પોઈન્ટ્સ, એ લાઈન ક્યાં ઇન્ટરસેક્ટ થાય છે, એ લાઇન્સ ક્યાં ઇન્ટરસેક્ટ થાય છે એ જુઓ. ઇન્ટરસેક્શનના પોઈન્ટ ઉપર તમે ટાઈમ નોટ કરો. ઇન્ટરસેક્શનનો પોઈન્ટ આ છે, એના ઉપર ટાઈમ પીરિયડ નોટ કરો અને એના ઉપર ડિસ્ટન્સ નોટ કરો. તમે અહીંયાથી સ્કેલ લઈને ડિસ્ટન્સ નોટ કરો તો ડિસ્ટન્સ છે ને તમારો 76.5 ઉપર આવે છે. આ પોઈન્ટ 76.5, એલ ઓફ ધીસ પોઈન્ટ ઇઝ 76.5. હવે આ 76.5 ને તમે ફ્રોમ ધ ગ્રાફમાંથી 76.5 ને તમે L0 કહો. હવે 76.5 છે L0. હવે આપણે શું કરવાનું છે કે ડિસ્ટન્સ બિટવીન નાઇફ એજીસ આપણે L0 -1 એટલે કે 75.5 દેખાય છે ને, L0 -1 એટલે 75.5 લેવાની. એટલે અહીંયા આ બે વચ્ચે 75.5 ડિસ્ટન્સ રાખવાનો. આ બે વચ્ચે 75.5 સેન્ટીમીટરનો ડિસ્ટન્સ રાખવાનો. અને ફરીથી એ જ પ્રોસેસ રિપીટ કરવાની કે K1ના પહેલાં તો K1ના ક્રોસ આને ઉપર રાખવાનો, આ K1ને ઉપર રાખવાનો અને 50 ઓસિલેશન્સ આપવાના અને 3 વખત ટાઈમ નોટ કરવાનો, એનો એવરેજ, ધેન ડિવાઇડેડ બાય 50. એ જ રીતે આ બે વચ્ચે 75.5 છે હજુ. અને પછી પાછું પેલા K2ને ઉપર રાખવાનું અને ટાઈમ નોટ કરવાનો.
50 ઓસિલેશન માટે એ જ વસ્તુ 3 વાર કરવાની ને એનો એવરેજ લેવાનો, દેન એવરેજ ડિવાઇડેડ બાય 50. હવે આપણે અહીંયા L0 -1 કર્યું, L0 -1 એટલે 76.5 -1 75.5. નેક્સ્ટ રીડિંગ કેવું લેવાનું? L0 +1, L0 +1 એટલે 76.5 +1 એટલે 77.5. હવે આ બે વચ્ચે K1 એન્ડ K2 વચ્ચે 75.5 સેન્ટીમીટર રાખવાનું, સોરી 77.5 સેન્ટીમીટર રાખવાનું. મેં તમને કીધું L0 -1 થઈ ગયું. હવે આપણે L0 +1 કરીએ છીએ. L0 +1 એટલે 76.5 +1 એટલે 77.5. આ બે વચ્ચે 77.5 સેન્ટીમીટર રાખવાનું. પછી આ પ્રોસેસ ફરીથી રિપીટ કરવાની કે K1 ના ક્રોસ 50, K1 ના ક્રોસ રાખો, K1 ને ઉપર રાખો એન્ડ 50 ઓસિલેશન્સ આપો એન્ડ દેન રિપીટ ઇટ થ્રાઇસ. પછી એ 3 વખત કરી એવરેજ લ્યો ડિવાઇડેડ બાય 50 એન્ડ દેન અગેન K2 ના ક્રોસ સસ્પેન્ડ કરો, ના ક્રોસ, દેન 50 ઓસિલેશન્સ લ્યો અને ટાઈમ નોટ કરો, રિપીટ ઇટ થ્રાઇસ. એનું એવરેજ લો એન્ડ ડિવાઇડેડ બાય 50. હવે બીજો એક ગ્રાફ ડ્રો કરો અને જોઈને આ ગ્રાફ હશે L એક્સ એક્સિસ ઉપર અને ટી વાય એક્સિસ ઉપર, સેમ ટી વાય એક્સિસ ઉપર અને L એક્સ એક્સિસ ઉપર. તો ટી કયા છે આપણા? T1 અને T2. હા, 1 2 3 4. આ ટીની વેલ્યુ T1 અને T2 વિથ રિસ્પેક્ટ ટુ યોર ડિસ્ટન્સીસ. અહીંયા ડિસ્ટન્સ કયા છે? 75.5 અને 77.5. તો 75.5 અને 77.5 એ બંને પોઈન્ટ્સ ઉપર T1 અને T2 ની વેલ્યુ જ્યાં આવે ત્યાં પ્લોટ કરી દો પોઈન્ટ. પછી આ બે લાઇન્સ જે ઇન્ટરસેક્ટ કરે એ પોઈન્ટ ઉપર તમે આ પોઈન્ટથી વાય એક્સિસ ઉપર એક પરપેન્ડિક્યુલર ડ્રોપ કરો એટલે તમને ટીની વેલ્યુ T0ની વેલ્યુ મળશે અને હા અહીંયાથી એક પરપેન્ડિક્યુલર સ્કેલ કરીને ડ્રોપ કરો તો તમને L0' વેલ્યુ મળશે. તો હવે L0' અહીંયાથી તમે લઈ આવશો ને નીચે, તો L0' વેલ્યુ થશે 76.9 સેન્ટીમીટર જેટલી, 76.9 સેન્ટીમીટર જેટલી. હવે એ 76.9 સેન્ટીમીટર આવી ગયું તમારું. તો તમને હવે ફરીથી આ બે નાઇફ એજીસ વચ્ચે 76.9 સેન્ટીમીટરનો ડિફરન્સ રાખવો પડશે. 76.9 સેન્ટીમીટરનો ડિફરન્સ આવી ગયો. હવે ફરીથી એક્સપેરિમેન્ટને રિપીટ કરો. K1 ના ક્રોસ પેન્ડ્યુલમને સસ્પેન્ડ કરો, ગીવ 50 ઓસિલેશન્સ અને ટાઈમ નોટ કરો. ધારો કે 90 સેકન્ડ આવ્યો. એ જ રીતે બે વખત હજી 50 ઓસિલેશન્સ આપો અને ટાઈમ નોટ કરો. તો આ તમારી 3 વેલ્યુઝ આવી. એનો એવરેજ કરો, પછી ડિવાઇડેડ બાય 50 કરો તો T1 આવ્યું. એન્ડ K1 ના ક્રોસ થઈ ગયું, T1 મળી ગયું. હવે K2 ના ક્રોસ કરો, સસ્પેન્ડ 50 ઓસિલેશન્સ આપો ને ટાઈમ નોટ કરો ને આ જ વસ્તુ 3 વાર કરો તો આ 3 વેલ્યુઝ આવશે અને દેન ટેક ધ એવરેજ. એવરેજ વેલ્યુ છે T2ની એને એવરેજ વેલ્યુ મળી અને ડિવાઇડેડ બાય 50 કરો તો તમારું T2 આવે. T1 આવ્યો 1.793, T2 આવ્યો 1.773. હવે મને જીની વેલ્યુ થિયોરિટિકલી અને ગ્રાફિકલી બંને કેલ્ક્યુલેટ કરવાની છે.
પહેલાં હું તમને ગ્રાફિકલી બતાડી દઉં, ગ્રાફિકલી કઈ રીતે કરે. ગ્રાફિકલી કઈ રીતે કરાય. હમણાં મેં તમને બતાડ્યું કે આપણા ગ્રાફ નંબર 2માં આપણે L0 ડેશ એક ગ્રાફમાંથી મળ્યું હતું 76.9. એ જ ગ્રાફમાંથી આપણે 76.9 વાળું આ ગ્રાફ છે, આપણે આ પોઈન્ટથી અહીંયા પરપેન્ડિક્યુલર ડ્રોપ કર્યું તો આપણે L0 ડેશ મળ્યું. આ પોઈન્ટથી તમે અહીંયા પરપેન્ડિક્યુલર ડ્રોપ કરશો તો તમને T0 મળશે. T0 કેટલો મળશે? અહીંયા જો 1.783 જેવો. તો જો અહીંયા મેં ફ્રોમ ગ્રાફ, આ ગ્રાફથી, ગ્રાફ નંબર 2થી L0 76.9, T0 1.783. તો જીની ફોર્મ્યુલા તમને આપેલી છે 4π² L0/T0². L0ની વેલ્યુ નાખો 76.9, T0ની વેલ્યુ નાખો 1.783 અને કેલ્ક્યુલેટ કરો તો તમારો આન્સર એ જી આવશે 9.55 મીટર/સેકન્ડ². આ તો આપણો ગ્રાફિકલી વેલ્યુ આવી ગઈ. હવે આપણે જોવાની છે કે થિયરિટિકલી વેલ્યુ કઈ રીતે આવશે. થિયરિટિકલ માટે આ ફોર્મ્યુલા છે 4π²/g હાફ T1² + T2² + T1/L1 + L2 પ્લસ T1² - T2² / L1 - L2. હવે 4 અને π² કોન્સ્ટન્ટ છે. T1 અને T2 શું છે? T1 અને T2. તો તમે ટેબલ નંબર 3 ઉપર આવી જાઓ. છેલ્લી જે ટેબલ કરીને આપણે એકદમ લાસ્ટમાં 76.9 રાખીને એમાં આવી જાઓ. T1 કેટલું છે? 1.793. T2 છે 1.773. એ વેલ્યુઝ ફોર્મ્યુલામાં પુટ કરો. જો T1ની જગ્યાએ 1.793, T2ની જગ્યાએ 1.773, T1ની જગ્યાએ 1.793, T2ની જગ્યાએ 1.773. આ T1 અને T2 શું છે? છેલ્લી ટેબલમાં આપણે જે કર્યું છે, છેલ્લી ટેબલમાં જે આપણે T1 અને T2ની વેલ્યુ મળી એ. હવે L1 અને L2 શું છે? હવે આપણે L1 અને L2 માટે કેટર્સ પેન્ડ્યુલમને બેલેન્સ કરવું પડશે. બેલેન્સ કરવા માટે આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી વાળો પોઈન્ટ શોધવો પડશે. બેલેન્સ એટલે તમે હાથમાં રાખજો અને એક બાજુ મેટલ બોક્સ છે ને એક બાજુ વુડન છે. તો તમે હાથમાં રાખશો ને તો એક બાજુ જે બાજુ વધારે ઢળાવ છે એનાથી વેટને આ વેટ્સ, આ જે વચ્ચે વેટ્સ છે ને, આ જે માસ છે, આ બે માસ છે, આ માસને તમે ની પોઝિશનિંગ એ રીતે કરજો કે તમારો હાથ તમારું સેન્ટર ઓફ ગ્રેવિટી તમને મળે એ રીતે બેલેન્સ કરજો. પછી સેન્ટર ઓફ ગ્રેવિટી એકવાર મળી જાય તો સેન્ટર ઓફ ગ્રેવિટીથી K1ના ડિસ્ટન્સને આપણે K1 આને કીધું હતું, K1. L1 અને L2 શું છે? L1 છે ડિસ્ટન્સ. એકવાર આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી મળી ગઈ તો સેન્ટર ઓફ ગ્રેવિટીવાળા પોઈન્ટથી K1 સુધી જે ડિસ્ટન્સ છે એને હું L1 કહીશ, જે છે 62.5 સેન્ટીમીટર જેવું. એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટીવાળા પોઈન્ટથી K2ના ડિસ્ટન્સને હું L2 કહીશ, જે છે 14.5 સેન્ટીમીટર જેવું. હવે આપણે L1 અને L2 મળી ગયું. L1 અને L2 શું છે? સેન્ટર ઓફ ગ્રેવિટીથી નાઇફ એજીસ વચ્ચેનો પોઈન્ટ. તો L1 અને L2 જે આવ્યા
એની વેલ્યુઝ પુટ કર્યો 62.4 એન્ડ 14.5 એ વેલ્યુઝ પુટ કરી દો તમે. પછી તમને આવશે 4π² g ઇઝ ઇક્વલ ટુ 0.042. તો હવે g ઇઝ ઇક્વલ ટુ 4π² 0.042 દેટ ઇઝ 9.38 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણે થિયોરિટિકલી કેટલી આવી 9.38 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને થિયોરિટિકલી તો આટલી આવી. ગ્રાફિકલી આપણી કેટલી આવી છે? જો ગ્રાફિકલી આપણી આવી છે 9.55. તો રિઝલ્ટમાં આપણે લખી દેવાનું કે ગ્રાફિકલી આપણી 9.55 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી છે અને થિયરિટિકલી 9.38 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી છે. થેન્ક યુ.